તમને કહું છું બોસ, મા બાપને પગે લાગીને નીકળજો, કોઈના બાપને પગે નહીં પડવું પડે બોસ. સામે વાળી ગમે તેવી તોપ હશે ને તો મા બાપની એક ઓરા હોય છે, ભલે ગમે તેવા અભણ હોય, ઓછું ભણેલા હોય, કોઈ વ્યસન કરતા, પણ એમને આપણને જન્મ આપ્યો છે. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો પેલી જોતા જ ગમી ગઈ, મને તો પેલો છોકરો જોતા જ ગમી ગયા. જોતા હું ગમે, બધું બરાબર હોય તો જુઓ, રેડી કામકાજ છે બધું. આજે બધું બરાબર હોય ને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ પૈસાથી વેચાતો મળે બજારમાં બોસ. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? Why we have to bow down our parents? I will tell you. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણા આવવાની રાહ જોઈ અને લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. This is first sight of love. And for that reason we have to bow down our parents. તમારો વાંક નથી દીકરા દીકરીઓ કે આ સ્કૂલ વાળાએ તમારો સત્યાનાશ કર્યો. સ્કૂલમાં એક દરેક ચોપડીમાં પહેલા પત્તે એક પ્રતિજ્ઞા પત્ર આવે, ખબર છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. હું તો બોલતો જ નહીં, પાપ લાગે. ખરેખર શું ભણાવવું જોઈએ? હું જો ગુજરાતનો સીએમ થયો ને, એટલે થવા નથી, પણ જે હોય એને કહેવાનું છું. તો શું કરવું છે? આ પ્રતિજ્ઞા પત્ર કાઢ નાખવું છે અને પેલું લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. આ લાવવાની જરૂર છે. સાહેબ, તમે જયારે પગે પડો છો ને, પેલી રિક્ષાને હેન્ડલની જેમ નહીં, ત્યારે એક જબરજસ્ત ઓરા બને છે બોસ. અને ઓરા જો આવી ગઈ ને આપણી અંદર, પોઝિટિવિટીનો લાઈવ બંબો છે મા બાપ. અરજો પગે, હાથ ચૂમજો, કિસ કરજો, ગાલ પર હગ કરજો અને કહેજો કે તમે અમને જન્મ આપ્યો, ખૂબ ખૂબ આભાર. પાછા તમે આજે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. સાલો કે વાલીઓ વાલ્મીકી કાઢી દઈ ગયો, કહેજો કે સાલો તાલીઓ સિમ્બામાં આવ્યો તો જોરદાર. અરે સાહેબ, મા બાપને પગે ના પડો તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરતા દીકરા દીકરીઓ કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે, એવું કોઈ કામ ના કરે. અને એકવાર આપણા કારણે જો મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. કારકિર્દી તો દૂરની વાત છે બોસ. મા બાપને પગે લાગો. તમે ચાહો છો કે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ મને ફરીથી બોલાવે ને ફરીથી આવો, આપણે થોડા 6-12 મહિનામાં બીજો પ્રોગ્રામ કરીએ, એવું તમે ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે હું અહીંયા આવીશ, પણ એક શરત કે એટલા જ લોકોને પાસ આપજો જેટલા મા બાપને પગે લાગતા હોય. ભલે 200 જણ હશે. આપણે કઈ ઇલેક્શનની સભા છે, વોટ ફોર સંજય રાવલ, તો આપણે 2 હાથ ઊંચા કરી અને જે 30% લાગે છે એ પણ હાથ ઊંચા કરજો. જે લોકો નથી લાગતા એમને પણ કહું, તમને તમારી માની સોગંદ છે, આજથી પગે લાગજો બોસ. મને તો કોઈ ફરક નથી પડતો, પણ એ મા બાપના જો આશીર્વાદ અંદરથી મળી ગયા ને બોસ, આ કારકિર્દીનો તો રાફડો ફાટશે દરવાજા વાર કે આઈ ગયા. પણ એ ખુશ નહીં હોય ને તો બોસ ક્યાંય સુખ નથી. એટલે ગમે તેવા હોય, મા બાપ જોડે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય, બધું જ હોય, પણ મા બાપ લગ્ન થાય તો સાસુ સસરા બી આવી ગયા. તારા મારા એવું નહીં. લાગજો બોસ. 2 હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ કે આજથી આપણે મા બાપ દરરોજ પગે લાગશું. કરી શકીએ? કરો હાથ ઊંચા. એ વિડીયો વાળા ભાઈ આ સીન ફોટો પાડો, આવો કદી નહીં આવે. તમે જુઓ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. વાહ ભાઈ વાહ. આવો આ તમે આજે જઈને કરજો, ફોટાવાળો ફોટો પાડી લે. આ તો ફોટો કાલ પેપરમાં આવશે. મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર બોસ. ફરીથી કહું છું, આ કારકિર્દી બહુ સસ્તો શબ્દ છે, પણ મા બાપને પગે પડવાનું ચાલુ કરજો. 3 વર્ષ પછી છોડી દેજો આ દવા. ઘરમાંથી નીકળો એટલે, ઘરમાંથી જાઓ એટલે, આટલે જ. અને તમે જુઓ
અને કશું જોઈતું નથી, ખાલી જસ્ટ પગે લાગજો. ઘણા સમાજમાં દીકરીઓને પગે નથી લાગતો તો હક કરજો, હાથ ચૂમજો, નમન કરજો. આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. અને આ કરશો ને બોસ, તમને ખબર નથી કે કઈ તાકાત છે. અને તમે પડ્યા છો નાની નાની 10,000ની જોબ ને 50,000ની જોબ, 1 લાખ. અરે ભગવાન કરોડો આપવા બેઠા છે, આપણે હાલા ભિખારીઓ આટલું જોઈએ, એ તો આપવા બેઠો છે. અરે બોસ, ગમે ત્યારે તડકો આવી જાય, ગમે ત્યારે છાંયડો આવી જાય, ગમે ત્યારે વરસાદ આવી જાય, તો એ ભગવાન આપણા જીવનમાં ગમે ત્યારે 10-20 કરોડ ફેંકી દે કે ના ફેંકી દે, તૈયાર થઈ જાય. આ કારકિર્દીનો બીજો રસ્તો છે કે મા બાપને પગે લાગો. ત્રીજો નિયમ, પરિવારને સાથે લઈને ચાલજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, આ નિયમ કરજો. કારકિર્દી પછી વાત. 2 ભાઈઓએ સંપ હોવો જોઈએ, 4 બે બોલવાનું ઉત્પન્ન. મતભેદ હોય, મનભેદ હોય નહીં. સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. બહેનોને ખબર છે, દ્રાક્ષનો ઝુમકો 100 રૂપિયા કિલો વિચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. 2001માં મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. આજે 20 વર્ષ થયા, પણ એની 2 દીકરીઓ, દીકરો, મારા ભાભી, મારી વાઈફ, મારી મધર, અમે સાથે રહ્યા. તો ક્યારે બાળકો મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા, બધું થયું. આ તો હું માર લાલ્યો, પછી મરી જાય ત્યારે બી હું માર લાલ્યો જ હોય, કોઈ આવે જ નહીં. અત્યારે તો કોઈ મરી જાય તો ફોન કરવો પડે. એલા પેલો ગયો તો આપણે શું કે કાઢે તો કહેજો, જાય નહીં કોઈ. મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરો, પરિવારને સાથે લઈને ચાલો. ચોથી વાત, 3000 સુસાઇડના કેસમાં 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી. આઈટી નો વિદ્યાર્થી હોય, સારામાં સારું બેંગ્લોરમાં જોબ હોય, મેડિકલમાં 90% આવ્યા હોય, 95 મેડિકલના 4થા વર્ષમાં હોય, એન્જિનિયરિંગના છોકરા હોય, સારામાં સારી કંપનીમાં જોબ હોય, આવા લોકોની વાત કરું છું તમને. બધું જ હોય, પણ પેલીએ ના પાડી. દમ મારો દમ, તું નથી તો કશું નથી. કેમ કે આપણા ત્યાં ધર્મગ્રંથમાં લખ્યું છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. બોડી બનાવો, કેરિયર બનાવો, સંસ્કારથી જીવો અને 25 વર્ષ સુધી મહેનત કરો, અને પછી ભગવાને જ્યાં નક્કી કર્યું ત્યાં થાય, પરણી જવાનું. એમાં કઈ બહુ દાલત નથી મારવાની. જેના થયા એને પૂછી જુઓ. જીવન સાથી નક્કી છે. આ દીકરા દીકરીઓ આ કારકિર્દીના સમયમાં યાદ રાખજો. એટલે ક્યાંય બી ભણવા જાઓ, કોઈ ક્લાસીસમાં જાઓ, કોઈ કોલેજમાં જાઓ, તો આ બધા ચક્કરોમાં પડશો નહીં. 4 દીકરીઓનો બાપ છું. તમે એમ માનો છો વોટ્સઅપમાંથી તમારી ચેટ્સ ને બધું ડિલીટ કરો એટલે ડિલીટ થઈ જાય? લાવો તમારો કોઈનો બી ફોન મને આપો, બધું કાઢી આપું. ફોન લીધો ત્યારની ચેટ કાઢી આપું. હા, કેટલા તો ઊંઘ નહીં આવે. ડિલીટ ઓલ. હા, ફોન નાખું આમ. દીકરા દીકરીઓ, સૌથી વધારે અત્યારે કારકિર્દીમાં જો બાધક વાત હોય ને તો આ છોકરા છોકરીઓના પ્રેમ પ્રકરણો છે. સુરતે તો હમણાં જ એવી દર્દનાક ઘટના જોઈ છે. આ શું બતાવે છે? મા બાપ તો સંસ્કારો આપે છે. મા બાપ નથી કહેતા કે તું ચક્કરો ચલાવ, પણ આ ઉંમર એવી હોય છે કે ત્યારે લપસી જવાય છે. કેમ કે આપણને પ્રેમ એટલે શું ખબર થઈ જાય છે. પ્રેમ, હવે પ્રેમ એટલે શું એ ખબર નથી. સેક્સ એટલે શું ખબર નથી. લગ્ન એટલે શું ખબર નથી. અને મેઇન વાત કે જો જીવન સાથી નક્કી છે તો મારે ભણતી વખતે કે કેરિયર બનાવતી વખતે કે સિમ્બામાં કે જ્યાં બી હું આઈટી નું ભણતો ત્યારે મારે આ ચક્કરોમાં પડવાની જરૂર ખરી? આપણા દીકરીઓને તો ખાસ કહું છું, દીકરાઓ બધાને, તમારા મોબાઈલનો પાસવર્ડ તમારા મા બાપને ખબર હોય ને તો આવો કોઈ પ્રોબ્લેમ તમારા જીવનમાં નહીં થાય. તમારા મા બાપને, તમારી દીકરીઓને કહું છું, ઘરમાંથી જાઓ, તમારા મા બાપને લાઈવ લોકેશન શેર કરી જાઓ. એમને ખબર પડે અહીં ગઈ, અહીંથી પાછી આવી. અવિશ્વાસની વાત નથી, સમય એવો થઈ ગયો. બનાવવા નીકળ્યા છો કારકિર્દી, અને તમે કારકિર્દીના નામે અઠવાડિયામાં 2 દિવસ કોઈ છોકરા કે છોકરી બગીચામાં બેઠા હો, પ્રેમની વાતો કરતા. મા બાપે આના માટે મોકલ્યા છે આપણે. અને પછી પસ્તાય, અને પછી ફોટા શેર કરે, અને પછી કે મારા એની જોડે 109 ફોટા છે. બેટા મેં કીધું તું હાલવાનું? આપણને ખબર નથી. સ્ટ્રેન્જર જોડે દોસ્તી કરશો નહીં. છોકરા છોકરા તમે માનો કે આ છોકરો છે પણ એ છોકરી હોઈ શકે. તમે માનો કે આ છોકરી છે ને છોકરો હોઈ શકે. આ સોશિયલ મીડિયા એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે.
એમાંથી બહાર આવો. તમારો જીવન સાથી નક્કી છે. જ્યારે જે નક્કી થાય અથવા કોઈ ગમી જાય તો સૌથી પહેલા તમારા મા બાપને કહેજો. કેમ કે આ દુનિયામાં મા બાપથી સારા મિત્રો કોઈના બાપની તાકાત નથી કે કોઈ પેદા કરી શકે કે કોઈ બને. એ તમને મારશે, ઝૂરશે, બોલશે, તમને નહીં મોકલે, પણ એન્ડ ઓફ ધ ડે એક મા બાપ અને એક આવી સિમ્બા જેવી ઇન્સ્ટિટ્યૂટના લોકો ચાહે છે કે અમારા છોકરાઓની પ્રગતિ અમારાથી બી વધારે થાય. બાકી કોઈને તમારી પ્રગતિમાં રસ નથી. એટલે મા બાપથી કશું છુપાવતા નહીં. છોકરો ગમે કહેજો, મા બાપ બોલશે કે કેમ આમ કર્યું છે, કે આ પણ બરોબર છે, તમે તપાસ કરો, તમે કહો તો આગળ વધુ, નહીં. પણ પ્રેમ થઈ જાય છે. પહેલા ક્યાં છો, પછી મેસેજ, પછી તું અહીંથી આવ, હું અહીંથી આવું, પછી કોફી શોપ, પછી પિક્ચર જોવા જવાનું, બગીચામાં જઈને ગીતો ગાવાનું ચાલુ, કહો ના પ્યાર. આ પિક્ચર વાળાએ દાંત વાળ્યો. સાહેબ, કોઈ બી પિક્ચરમાં તમે જુઓ, હીરો હિરોઈન બગીચામાં જઈને ગીતો જ ગાય, હે ને સાહેબ? હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, ચાલો આને આવે, આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવે, ડફોળ બનાવે. હીરો લુખ્ખા જેવો હોય, કડકો ઢૂસ હોય, પણ 20 લાખનું બાઈક હોય. ચાલો ક્યાંથી ભાડે લઈ આવે છે શું? આપણે સારું સ્કૂટરના ટાયર બદલાવાના ફાફા હોય. તમારો જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ, આ પ્રેમમાં પડતા નહીં. અત્યારે તો આપણી જાતને જ સાલો એટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે, એટલો આપણી જાતને પ્રેમ કરવાનો. અને દીકરા દીકરીઓ, કોઈ છોકરો આઈ લવ યુ કહે ને અને તમારી સગાઈ પણ થઈ જાય ને, અને એ છોકરો કે છોકરી જો તમારો મોબાઈલ જોવા માંગે ને તો રાખડી બંધાઈ દેજો. કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં કોઈ દિવસ સંબંધ આગળ વધી શકે નહીં. અને વિશ્વાસ માત્ર મા બાપ કરે છે અને એને કદી તોડતા નહીં, નહીંતર સાલી નર્કમાં જગ્યા નહીં મળે. કારકિર્દી બનાવી છે મા બાપને સાથે રાખીને, મા બાપનો ભરોસો જીતીને જે કરો તો. અને મા બાપને કહું છું, છોકરી આવીને અંગે કે મને છોકરો ગમી ગયો, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, તમે કોઈ ના કર્યું, અમારે નહીં કરવાનું. સવાલ શું છે? એના મિત્ર બનો, અને તોય એને એ ખુલીને તમારી આગળ વાત કરી શકશે. તમારી જોડે નથી કરતી એટલે બહાર કરે છે, અને પછી ધીરે ધીરે એના પરિણામો આપણે જોયા છે કે કેવા ખરાબ આવે. આપણને પ્રેમ એટલે કોઈ વાર આવીશ પ્રેમ વિષય ઉપર, પ્રેમ અને સેક્સ ને લગ્ન પર 2 કલાક બોલવા આવીશ, બધો ધુમાડો નીકળી જશે. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ અને તાજમહેલ વાળા પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં દાંત વળે. બરાબર સર, મેં એને આટલો પ્રેમ કર્યો, બોલો એને આટલો જ કર્યો. સર, મેં એને 20 ગિફ્ટ આપી, એને મને 2 જ આપી. અને મારી જોડે બી વાત કરતો હતો અને બીજી 2 જોડે કરતો હતો. એટલે પેલો કે એ 3 જણા જોડે વાત કરતી હતી. સર, અત્યારે કોર્ટમાં કેસ ચાલે છે, ઓનલાઈન હતા, મેસેજ કેમ ના કર્યો? ડિવોર્સ. કોર્ટમાં કેસો ચાલે. તમારે કારકિર્દી બનાવી. અને બોસ, ધંધો એ ધર્મ છે અને પૈસાથી વિશેષ કશું નથી આ દુનિયામાં. પૈસા કમાઓ, આ બધા ચક્કરમાં પડશો નહીં. અમારા